જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છીએ 9 જુલાઈ 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમારી બુકમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે મિત્રો અને તમારે એનું રિવિઝન કરવાનું થાય ત્યારે તમે સરળતાથી એનું રિવિઝન કરી શકો। અને હા મિત્રો, આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે મિત્રો। આમ કરવાથી તમને ફાયદો શું થશે તો કે મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે કરંટ અફેર્સ તમારે કમ્પ્લીટ હશે। અને મિત્રો આ સમયે તમારે કરંટ અફેર્સ બીજે ક્યાંય પણ ગોતવા જવાની જરૂર નહીં પડે। ત્યારે મિત્રો તમારે માત્ર ને માત્ર એનું રિવિઝન જ કરવાનું રહેશે। અને જો મિત્રો તમે કરંટ અફેર્સની બુક તમારી રીતના તૈયાર કરેલી હશે તો મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને યાદ પણ જલ્દીથી રહી જશે। તો ચાલો મિત્રો હવે વધારે સમય ન બગાડતા પ્રશ્નોની શરૂઆત કરીએ। પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ। પ્રશ્ન પહેલો જોઈએ। તાજેતરમાં ભારતનું પ્રથમ ઇન્ડોર વનસ્પતિ ઉદ્યાન ક્યાં બનાવવામાં આવશે તો મિત્રો એ બનાવવાનું છે પટનામાં। મિત્રો આ પટના કયા રાજ્યમાં આવેલું છે એ તમારે મને કોમેન્ટ કરી અને જણાવવાનું છે। બીજો પ્રશ્ન જોઈએ। તાજેતરમાં કેન્દ્રીય જનજાતીય બાબતોના મંત્રાલય દ્વારા કયું પ્રથમ ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે તો મિત્રો એ પ્લેટફોર્મનું નામ છે ટ્રાયબએક્સ। ત્રીજો પ્રશ્ન જોઈએ। દ્વિપક્ષીય વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે ભારત અને કયા દેશ વચ્ચે તાજેતરમાં પ્રથમ નિકાસ મંચ એટલે કે એક્સપોર્ટ ફોરમની શરૂઆત કરવામાં આવી છે તો મિત્રો એ દેશનું નામ છે માલી। ચોથો પ્રશ્ન જોઈએ। તાજેતરમાં યુરોપના સૌથી ઊંચા શિખર મિત્રો એનું નામ છે માઉન્ટ એલ્બ્રસ ને સર કરનાર પર્વતારોહક અને મિત્રો આ પર્વતારોહકનું નામ છે શેરિંગ ચોડેન। આ કયા રાજ્યના વતની છે તો મિત્રો એ છે સિક્કિમના વતની। પાંચમો પ્રશ્ન જોઈએ। હૈદરાબાદમાં સરદાર પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડેમીના ડિરેક્ટર કોણ બન્યા છે તો મિત્રો એ બની ગયા છે સુજીત પાંડે। છઠ્ઠો પ્રશ્ન જોઈએ। 17મી રાષ્ટ્રીય યુવા સંસદ સ્પર્ધા 2024-25માં પ્રથમ પુરસ્કાર કઈ યુનિવર્સિટીએ મેળવ્યો છે તો એ છે કાશ્મીર યુનિવર્સિટી। સાતમો પ્રશ્ન જોઈએ। મિશન કાયાકલ્પ કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે તો મિત્રો આ મિશન કાયાકલ્પ એ દિલ્હી સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે। તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગતો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરજો। અને મિત્રો જો હજી પણ તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો આ ચેનલ ઉપર તમને રોજનું કરંટ અફેર્સ પરીક્ષાલક્ષી મિત્રો આપવામાં આવશે। મિત્રો આ ઉપરાંત કે જે મિત્રો જીએસઆરટીસી કંડક્ટર અને ડ્રાઈવરની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે મિત્રો એના માટે રોડ સેફ્ટીના વન લાઇનર પ્રશ્નોના પણ મિત્રો વિડીયો મૂકવામાં આવે છે અને મિત્રો કમ્પ્યુટરના પણ વન લાઇનર પ્રશ્નો મૂકવામાં આવે છે। તો મિત્રો જો તમારે હજી પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો મિત્રો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો। આગળ વધીએ મિત્રો અને પ્રશ્ન 8મો જોઈએ। મેડિકલ ઇનોવેશન પેટન્ટ મિત્ર પ્લેટફોર્મ કઈ સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે મિત્રો શું લોન્ચ કરવામાં આવ્યું તો કે મેડિકલ ઇનોવેશન પેટન્ટ મિત્ર પ્લેટફોર્મ। મિત્રો આ કઈ સંસ્થાએ લોન્ચ કર્યું તો કે મિત્રો એ સંસ્થાનું નામ છે ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ। મિત્રો શું નામ છે એ સંસ્થાનું તો મિત્રો એ સંસ્થાનું નામ છે ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ। 9મો પ્રશ્ન જોઈએ। આઈસીસી T20 મહિલા વર્લ્ડ કપ 2026માં પ્લેયર ઓફ ધ મેચ અને ટુર્નામેન્ટનો ખિતાબ કોણે મળ્યો છે મિત્રો કોને મળ્યો છે આ તો એ મળ્યો છે બેથ મુનીને। 10મો પ્રશ્ન જોઈએ। તાજેતરમાં શિરસા કિન્નુને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે
તે કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો મિત્રો આ સિરસા કિન્નુ જે છે એ હરિયાણા રાજ્ય સાથે સંબંધિત છે. મિત્રો આ સિરસા કિન્નુ એ શું છે? તો મિત્રો એક ફળ છે. મિત્રો આ કેવું દેખાય છે? તો મિત્રો આ નારંગી જેવું દેખાતું હોય છે. અને મિત્રો એક તમને વાત કહું કે આ સિરસા કિન્નુ જે છે એ મૂળ આપણા ભારતનું નથી. તો ક્યાંનું છે? તો એ છે કેલિફોર્નિયાનું છે મિત્રો આ ફળ. આગળ વધીએ મિત્રો, પ્રશ્ન 11મો જોઈએ. તાજેતરમાં વિશ્વનું સૌથી જૂનું વૈજ્ઞાનિક રીતે નિર્ધારિત વડનું વૃક્ષ ક્યાં જોવા મળે છે? તો મિત્રો એ જોવા મળે છે મુંગેરમાં. અને મિત્રો આ મુંગેર કયા રાજ્યમાં આવેલું છે? તો એ આવેલું છે બિહારમાં. મિત્રો પ્રશ્ન 12મો જોઈએ. તાજેતરમાં ઇલેક્ટ્રોનિક ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ કોને લોન્ચ કર્યું છે? તો મિત્રો આ કાર્ડ જે છે એ અમિત શાહ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. મિત્રો કાર્ડ કયું છે? તો કે ઇલેક્ટ્રોનિક ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા. પ્રશ્ન 13મો જોઈએ. તાજેતરમાં નવી દિલ્હીમાં કેટલામાં ટોય બીઝ ઇન્ટરનેશનલ B2B એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે? તો મિત્રો આ 17મો હતો એક્સપો. કેટલામો મિત્રો? તો કે 17મા એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોથો પ્રશ્ન જોઈએ. પ્લાસ્ટિક રિસાયકલિંગ પર ત્રીજી વૈશ્વિક પરિષદ એટલે કે ગ્લોબલ કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો આનું આયોજન કરવામાં આવ્યું હતું નવી દિલ્હીમાં. મિત્રો આ કેટલામી ગ્લોબલ કોન્ફરન્સ હતી? તો મિત્રો આ હતી ત્રીજી વૈશ્વિક પરિષદ. ઓકે. પ્રશ્ન 15મો જોઈએ. ભારતનું છઠ્ઠું સંપૂર્ણ સાક્ષર રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો એ બની ગયું છે ઉત્તરાખંડ. તો મિત્રો આ હતા પરીક્ષાલક્ષી કરંટ અફેર્સના પ્રશ્નો. તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને મિત્રો હજી પણ જો તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો અત્યારે અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.